કે જેમાં ઇન્દ્રને અહંકાર હતો કે આ સંસારને હું જીવાડું છું, હું વરસાદ મોકલું છું, હું તાપ મોકલું છું, હું વાયુ મોકલી રહ્યો છું. અને એવા સમયે બેસતા વર્ષનો દિવસ હતો. એટલે બેસતા વર્ષે સૌ લોકો વડીલોને વંદન કરીને બધા બેઠા હતા. ત્યારે નંદ બાબા કંઈક તૈયારી કરાવતા હતા. એટલે ભગવાન કૃષ્ણએ પ્રશ્ન કર્યો, બાબા આ તમે શેની તૈયારી કરો છો? તો કહે છે, કનૈયા આપણે ઇન્દ્રનો યજ્ઞ કરવો છે. કેમ? તો કહે છે કે ઇન્દ્ર આપણને જીવાડે છે. ભગવાને કહ્યું, બાબા આ સંસારમાં કોઈ કોઈને જીવાડતું નથી ને કોઈ કોઈને મારતું નથી. સૌને પોતાનું કર્મ જીવાડે છે અને કર્મ જ મારે છે. ભગવાન કૃષ્ણ પોતે બોલ્યા છે, કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેવાધિપત્યતે. કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે. બાબા આપણને જીવાડતો હોય તો મારો ગોવર્ધન નાથ જીવાડે છે. આ ગાયોથી આપણે જીવીએ છીએ. આ ગાયો જ આપણી આજીવિકા છે. જો બાબા યજ્ઞ કરવો હોય તો ઇન્દ્રનો નહીં, આપણે ગોવર્ધન પર્વતનો કરીએ. નંદ બાબા કહે છે કે લાલા ઇન્દ્રનો યજ્ઞ નહીં કરીએ અને પર્વતની પૂજા કરીશું તો ઇન્દ્ર કોપે ભરાશે હો. અરે બાબા એને જે કરવું હોય તે કરી લે, પણ જો યજ્ઞ કરવો હોય, પૂજા કરવી હોય તો મારા ગોવર્ધન નાથની જ કરીશું. આ ઇન્દ્રનો યજ્ઞ નહીં કરીએ. નંદ બાબા બહુ સમજાવે પણ ભગવાન માન્યા નહીં. અંતે ભગવાનની જ જીત થઈ અને પરમાત્મા ગોવર્ધન પૂજા માટે તૈયાર થયા. સૌ લોકોને તૈયાર કર્યા છે, બધાને સાથે લઈને જાય છે. ત્યારે ભગવાને એક બહુ મોટો સંદેશો આપ્યો છે. વ્રજવાસીઓને બધાને એક સંદેશો અપાયો અને પરમાત્માએ કીધું છે કે બધાને કહેજો કે આપણા ઘરની અંદર બહુ બધા પ્રકારના દૂધ દહીં છે, એટલે એટલા ભોગ તૈયાર કરે, એટલી સામગ્રી તૈયાર કરે કે આપણા યજ્ઞની અંદર કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન રહેવો જોઈએ. ભગવાને કહ્યું છે કે જ્યારે આપણી ઘરે યજ્ઞ ચાલતો હોય ત્યારે કીડા મકોડાઓ, પક્ષીઓ, કૂતરા, બિલાડા, ગાય આ બધાને આપણે ભોજન કરાવવું જોઈએ. એટલે તો બ્રાહ્મણ જોજો, તમે યજ્ઞ કરાવશે ને પૂરો કરશે ને ત્યારે તમને સંકલ્પ કરાવશે કે 3 દિવસ તમે કીડિયારું પૂરજો, 3 દિવસ તમે ગાયોને અને કૂતરાને રોટલો નાખજો, ગાયોને રજકો નાખજો, આવું બધું તમને કહેશે. બ્રહ્મ ભોજન કરાવજો. કેમ કે આપણે ત્યાં યજ્ઞમાં કોઈ ભૂખ્યો ન રહેવો જોઈએ. આવો સંદેશો ભગવાન કૃષ્ણએ 5000 વર્ષ પહેલા આપ્યો છે. અને અહીંયા પણ અર્જુનભાઈએ પણ જેટલા લોકો આવે છે, જેટલા પણ ભગવાનની કથા સાંભળવા માટે શ્રોતાઓ આવે છે, બધાના માટે ભોજન રાખ્યું છે. સાથે સાથે ગાયોને નિરણ પણ અહીંયા નિરાઈ રહી છે. રોજના માટે ગાયોને નિરણ પણ નાખવામાં આવી રહી છે. બધા પશુઓની સેવાઓ થઈ રહી છે અહીંયા. એટલે આ યજ્ઞ સફળતાની ઓર જઈ રહ્યો છે. તો ભગવાન કૃષ્ણ સૌને લઈ અને ગોવર્ધનનાથની પૂજા કરવા માટે ગયા છે.